એક મંદિર હતું. એમાં બધા જ માણસો પગાર ઉપર હતા. આરતીવાળો હોય, પૂજાવાળો હોય, ઘંટડી વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર જ હતો. ઘંટ વગાડવાળો માણસ આરતી વખતે ભાવમાં એટલો મશગુલ થઈ જાય કે એને ભાન જ ન રહેતું. આ માણસ પૂરા ભક્તિભાવથી પોતાનું કામ કરતો, જેથી મંદિરની આરતીમાં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસના ભાવના પણ દર્શન કરતા, એની વાહવા પણ થતી હતી. એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાયું અને નવા ટ્રસ્ટીએ એનું ફરમાન કર્યું કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જોઈએ. જે ભણેલા ના હોય એને છૂટા કરી દો. પેલા ઘંટ વગાડવાવાળા ભાઈએ ટ્રસ્ટીને કહ્યું કે તમારો આજ સુધીનો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહીં. પહેલાંએ કહ્યું, સાહેબ ભલે ભણતર નથી પરંતુ મારો ભાવ પૂરેપૂરો છે. ટ્રસ્ટી કહ્યું, સાંભળી લો, તમે ભણેલા નથી એટલે નોકરીમાં રાખવામાં આવશે નહીં. આ સાંભળીને બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોને પહેલાં જેવી મજા આવતી નહીં. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી હતી. થોડા લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા એટલે વિનંતી કરી કે તમે મંદિરમાં આવો. એ ભાઈએ જવાબ આપ્યો, હું આવીશ તો ટ્રસ્ટીને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે, માટે હું આવી શકીશ નહીં. ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું, આરતીના સમયે ઘંટ વગાડવા આવી જવાનું, બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરૂર છે. હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એકમાંથી 7 દુકાન ને 7માંથી એક ફેક્ટરી પણ થઈ ગઈ. હવે માણસ મર્સિડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો. સમય વીત્યો, આ વાત જૂની થઈ ગઈ. મંદિરનું ટ્રસ્ટ પણ ફરીથી બદલાઈ ગયું. નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી. મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યું કે સૌ પહેલાં મંદિરની સામેની ફેક્ટરી માલિકને આપણે પહેલાં વાત કરીએ. ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. 7 લાખનો ખર્ચો છે એવું એણે એને જણાવ્યું. ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટીને ચેકમાં હાથમાં લીધો અને કહ્યું, સાહેબ સહી તો બાકી છે. માલિક કહે, મને સહી કરતા નથી આવડતું, લાવો અંગૂઠો મારી આપું, ચાલી જશે. આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહ્યું, સાહેબ તમે અભણ છો તો પણ આટલા આગળ છો, જો ભણેલા હોત તો ક્યાં હોત? તો પેલા શેઠ હસીને કહ્યું, ભાઈ હું ભણેલો હોત ને તો બસ મંદિરમાં જ ઘંટ વગાડતો હોત. આ વાર્તાનો સારાંશ છે કે કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવનાઓ શુદ્ધ હશે ને તો ઈશ્વરને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે.